જો બધાય મનોરથીના મનોરથને માન આપીને આમંત્રણને માન આપીને બધા તમે આમ જરીક શૂટિંગમાં હરખું ધ્યાન દેજો. એમાં દાદીજી એવું નથી. એ લોકો એમ કે બહુ જેવો જેવો કરજો દાદીની છૂટી જાય. પણ કહેવાય છે છોકરો રોએ ન મળે અને આમાં દાદી ગાય ન મળે. ખાવા દઈએ ખાવા દઈએ. અને એક રસિક જો ખરો આનંદ કરતા હોય ને એ રસિક
જન કરે નીચ જન છે ને એમને ડાબલી તમે ખતમ કીધું એ થોડું ખતમ કહેવાય. આમ તો તમે ખુરશીએ ભલે બેઠા પણ જય જયકાર કરજો ભલે ધ્યાન રાખો પૂરી કે પેલા ધીરે ધીરે કરો. એવું નથી ખુરશીમાં પાવર એવો છે જેને મળી જાય ને પણ આવડી આવે મંડપ મારવાની છે હવે દઈ દેવાની કાંજીપુરના બારોટ સીતરા બાબાની વાર્તા કરી અને પોતાની કોઠા હોય રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર આવે સીતરા કાંજી બાબા અને રાજકોટ રેડિયો સ્ટેશન મળી જાય અને કાંજી બાબા શરૂઆત કરે તારા વિધાયક વિધાવતમાં વાતો કરે તારું અંતર વગાડ મારો જીવ તો આત્મો ઠરે એ વખતની માતે એમ કહેવાય દેવાની વાતો થાય લડી લેવાની વાતો થાય કુંડીઓ ઢોલ વાગે તો હારા હારા ઓઘામાં ઘરી જાવ આ તો દેવાની વાતો લડવાની મર્દાનગીની વાતો છે બાપલા હગા હાટુભાઈના લગ્નમાં લાડવા દાબડવાની આ તો મર્દાનગીની વાતો છે એમ કહેવાય એ વખતની માતે હવે તો ભગવાનની કૃપા થઈ કે ધીંગાણા ઢીંગાણા સારું હોય ગામમાં બે ચાર એવું હોય ઢીંગડામાં ખાઈ નહીં ત્યાં સુધી હેઠા નો દે એમ કહેવાય ઢીંગાણે જાવ તો દવાખાને મોતે બોલી ભૂખ્યું ધર દે અને હજી એના છોકરા ઝુમરવા જાય તો છોકરાને ભૂખી જવારે એમ કહેવાય ઈ વખતની માતે એક ભાભો રખો કરીને બેઠો પણ બગીચાની કેરીઓ જામ્યું ત્યારે હટુહી
પદડુક ઘોડા ઉપાડ્યા એટલે મને એક ભાઈએ કીધું ભાઈ પદડુક ઘોડો ન જાય. મેં કીધું તો ઈ કે બગડતા થાય. મેં કીધું ભાઈ તમારી વાત ખોટી પડે. હું કદાચ હરિરાય મહાપ્રભુજીના ઘોડાનું વર્ણન કરતો હોય અથવા તો ગુસાઈજી મહારાજના ઘોડાનું વર્ણન કરતો હોય તો હું લડાવી શકું. પાકડેથી પાકડ છૂટા બગડતા ધમ ઈ હું શરૂઆત કરી. બાકી ભીડી બધાને ઘોડા બગડતા થાય પદડુક કરાવે. કોઈ એમ કહેવાય ઈ બે ભાવનાને નક્કી કર્યું થોડે સુધી ઘોડા લઈને જઈ આવવું જોઈએ. આમ ઉપાડ્યા નેર બાજુ પદડુક કરતા હકો બાબો કે પાસા બાબા ટાઈટ બહુ છે ભૂંગળીઓ હળગાવવી જોઈએ. સામો પવન અને ઘોડા ભેજમાં ભૂંગળીઓ હળગાવી પણ ઘોડા હામા કરતા ભૂલી જા. ઘોડા કાગળેલા તો આમ તમને કહું એક ગામ આવ્યું હકો બાબો કે પાસા બાબા ગજબ થઈ ગયો તો કે હું ઈ કે આપણા ગામ જેવું બિલ્ડિંગ આવ્યું મળી રત્ન જેવું હકો બાબો કે હાવ ગજબ થઈ ગયો ઈ કે હું બાજુમાં નીલકંઠ જેવી સોસાયટી આવી પાછો બાબો કે હાવ ગજબ થઈ ગયો ઈ કે હું આપણા જેવી બાયું આવ્યું. ઓલી બાયું કે રોયાઓ ઘરે ઉડાવો મેં તમારા નથી. આવડું મને તારા પૂરું કરી દેવા. એમ કહેવાય એ વખતની માતે બાબાને અફીણનું બંધાણ અને અફીણ મેળવીને બાબાએ નક્કી કર્યું કે હરખ પકડાવીને મરી જાઓ. ટૂંકામાં તો એમ કહેવાય આ કોસમાડા જેવું ગામ એ ચક લેવડું પતડામાં બાબા જ્યાં હરખ પહોંચ્યો પણ હરખના મોઢામાં આંગળી બધી કહેવત છે કે હરખના બંધાણે અફીણના બંધાણીને ઝેર ન ચડે પણ મોજ ચડે. પછી તો બાબાને મોજ ચડી બાબાએ હરખને હારે દીધો કોઠળીમાં. ત્યાં ઢીલા પડે કોઠળીમાં હાથ નાખે બોલો કાળા ચોટ ટટકારે બાબા મોજમાં ચડે દુહા ટટકારે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો ભગવાન. પછી તો એને મારી જેમ પારવા પ્રોગ્રામ મળવા મળ્યા. ભાભો ચડી ગયો અને દાદા બેટા દુહા ટટકારે જરી ઢીલા પડે કોથળીમાં નાખે બાબા મોજમાં આવે. બોલો વાળન સાધ્ય માટાડી બોલો વાળન તમારા ગામમાં સાધ્ય ઈ વાળન ભાળી ગયો કે આ ભાભો ઢીલો પડે કોથળીમાં હાથ નાખે તો આપણે સાપડી બનાવવા ધાકોડો ન લાગે એવું કરી લેવું જોઈએ. પછી તો ટૂંકામાં એમ કહેવાય ઈ વાળને બાબાનું ધ્યાન કોથળીમાં હાથ નાખ્યો અને એ કાળતરે ટટકાયો અને વાળંદનું ઢીમ ઢોળી એ તો ને કહેવત પડી કે વાળંદના વાંકા હોય તો કોથળી માથીને કરડે. બોલો એ
જાઉં કે ઉઠી વયા જાય ઓ ઓ ઓ અરે હું રે સુજાનો આવે એ ઉડમાં સુજી જો અરે મારી વારી સામો જુએ એનું એ ભૂખ લાગે મીઠો અરે હું રે સુજાનો આવે એ પાછા
આમ નામ ધાવા કર્યો તમ તમારે માળાનો ગોઠવાઈ જાય હો ને મારા શરણે આવશે ને એનો હું હાથ પકડી જ લઈશ